ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. મેં લીધા છે ખાખરા કેટલા દિવસ થા પડ્યા હતા. મેં તો આજે આપણે શરૂ કરી દઈએ ખાવાના, એટલે પતી જાય. અને જો નીરવે લીધી છે ફૂલવડી, અને ચા આપણે એકદમ ઠંડી થઈ ગઈ છે. કારણ કે મને એવું હતું કે નીરવ છે ને હમણાં જ નીચે આવશે, પણ નીરવ કાલ રાતે બહુ મોડો સૂતો હશે, તો સવારમાં થોડોક લેટ ઉઠ્યો છે, એટલે માટે ચા આપણી ઠંડી થઈ ગઈ છે. અને મારી વાત કરું ને તો જ્યારે મારા હું પહેલા નાની હતી ને ત્યારે હું ઠંડી ચા પીતી. નવી ચા બનાવવાની હોય ગમે એ થયું હોય તો મને પહેલા જૂની ચા પડી હોય ને આપી દઉં, કારણ કે મને ઠંડી ચા બહુ ભાવતી, ગરમ ચા ન ભાવતી. હવે તો જો કે ગરમ પીવું છું, પણ ઠંડી હોય તો મારે હાલે, પણ નીરવને ન હાલે, એટલે આપણે ચા ફરીથી ગરમ કરી આપી. આપણને ભાઈ ગરમ જોઈએ, આપણને ઠંડી નો ભાવે. એકદમ રગડા જેવી દૂધની જ નકરી બનાવીશ ચા. ઓકે, જો અત્યારે મમ્મી સુધારે છે ભીંડો, અને આજે છે ભીંડાનો પ્રોગ્રામ હે ને, કડકડતો ભીંડો. અને આગાહી પ્રમાણે અત્યારે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. કાલ આખી રાત આવ્યો ને અત્યારે આવ્યો કા? હા, આજ અત્યારે ચાલુ થઈ ગયો 10 વાગ્યાથી. હા, શરૂઆત થઈ ગઈ છે. હવે લાગે છે આજ તો આખો દિવસ રહે. હા. કાલે છે ને બધાય આમ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા માંડ્યા હતા, બધાય આગાહી આપી ખોટી છે અને વરસાદ નથી આવતો. હજી તો એ પોસ્ટ મૂકીને ત્યાં તો વરસાદ આવવાનું કાલથી શરૂ થઈ ગયો હતો. હા, પણ કાલ તડકા જેવું જ હતું, એટલે બપોર સુધી તડકા જેવું હતું, પણ પછી તરત વરસાદ આવવા માંડ્યો. હા, આપણે છે ને કાંઈ જીરવી નથી શકતા, એમ છે ધીરજ નહીં કોઈ વાતમાં. બસ કીધું એટલે કે ફટનારામ થઈ જવું જોઈએ. હા. હા, એનું પરિણામ. પણ કાલે રેડ એલર્ટ હતું ને, એટલે હા હતું ને, એમાં શું છે ખાસ તો કોને પ્રોબ્લેમ થઈ ખબર? કોને? જેના નાના છોકરા હોય ને એની મમ્મીઓને. હા. કે આ ખોટા આગા ઓલો આપ્યું કે જુઓ ને કે છોકરાઓ ઘેરે છે, હેરાન કરે છે. એક દિવસે છોકરાઓ ઘેરે નથી રાખી શકતા. તો જ્યારે છોકરાઓને રજા હોય ને એના મમ્મીને તો ખબર પડે કે ન પડે, પણ અમને ખબર પડી જાય કે આજે છોકરાઓને રજા છે, કારણ કે અમારા ઘર આગળ જ બધાય છોકરા રમે. અમારા ઘરમાં છે ને 50 વાર બોલ આવવા દે. મને એ બીક લાગે કે આ વરસાદમાં ક્યાંક લપસીની પડી ન જાય. એ લોકોને બીક ન લાગે, છાનમૂનો બોલ લેવા છે ને ફટોફટ ઘરમાં દોડીને વહી આવે, એટલે હું શાંતિથી લ્યો, બાકી પડશો ને તો વાગશે તમને. બોલો, એ લોકોને કઈ બીક જ ન હોય છોકરાને. અને તમે ગમે એટલી વાર કહો ને આ બાજુ બોલ ન નાખો તો એ નાખ જ કરે. ક્રિકેટ રમતા હોય ક્રિકેટ રમતા હોય ક્યારેક ગમે એ રમતા હોય, અને હાવ નાના નહીં હો, મોટા લાઈક 8મું 10મું ભણતા હોય એવા છોકરા, પણ તો એ સમજે નહીં કે બસ તમને હેરાન કરવામાં અહીંયા જ રમશું. જો કાલ રાતનો નોન સ્ટોપ વરસાદ ચાલુ છે, ક્યારેક ધીમે તો ક્યારેક વધારે. અત્યારે જો ભાઈ મીડિયમ આવે છે, એટલો બધો નથી આવતો, છાંટા પડે છે આમ કહેવાય ને તો. પણ બધું જો ભીનું કરી નાખ્યું છે. એક ઝરો આવે ને તો પાણી ભરાઈ જાય, બાકી તો ક્યાંય ભરાય નહીં. જો કે અમારી સોસાયટીમાં ક્યાંય એટલે ક્યાંય ટીપુય પાણી ભરાતું નથી, ગમે એટલો વરસાદ આવે, કારણ કે આ ઊંચું છે. જે રોડ હોય એનાથી ઘણું ઊંચું છે. ઘરમાં તો ભરાવાની વાત જ નથી, પણ સોસાયટીમાં નથી ભરાતું, સેજ પણ નહીં, એક ટીપુય ન ભરાય ગમે એટલો આવે. અને બે લાઈટો શરૂ છે ને તોય તમને અંધારું જ લાગતું હશે, કારણ કે બહાર છે ને આજ સવારથી જ વાતાવરણ અંધારા જેવું જ છે. ચોમાસા એમ પ્રોપર ચોમાસા જેવું વાતાવરણ છે. કાલ આખી રાતે વરસાદ આવ્યો હતો, અને અત્યારે જો સવારથી વરસાદ આવ્યું જાય કરે જ છે, એટલે તડકો તો નીકળો જ નથી. જો આજે જમવામાં છે ભીંડાનું શાક છે, સાથે મરચા, બુંદી છે, પછી જો રોટલી છે, દહીં, અથાણું, છાશ ને જો ભાત ને. બધા જમવા માટે બેસી ગયા છે બપોરે. હાલો બધા લોકો જમવા. તો હમણાં 1-2 દિવસથી છે ને મારી ફ્રેન્ડ એક જર્મની રહે છે ને જયતી, એના ફોન આવતા હતા. તો કાં તો એનો મેસેજ આવે, ફોન તો નહોતો આવતો, તો મેસેજ વાંચવાનું ભૂલાઈ જાય કે એવું થતું હતું. મેં કીધું તું ડાયરેક્ટ ફોન કરજે. તો આજે જો 3-4 મહિના થઈ ગયા હશે એની યાર, જ્યારે મારી વાત થાય ને ત્યારે 3-4 કલાકની જ વાત હોય. તો આજ 4.25 કલાકની આપણે વાત થઈ છે. મેં કીધું હવે મૂકી દઉં, કારણ કે રાતના રસોઈનો ટાઈમ થવા આવ્યો છે. તો જો એક ફ્રેન્ડ તો એવી લાઈફમાં હોવી જ જોઈએ જેની યારે છે ને તમે બધી વાતો શેર કરી શકો. લાઈક એક જણાએ કોમેન્ટ કરીને મને પૂછ્યું હતું કે તમે નીરવારે બધી વાત શેર કરો છો, તો 99% છે નીરવારે મારે બધી વાત શેર થાય છે, પણ જે 1% છે ને એ વાત આ મારી જે ફ્રેન્ડ છે ને જયતી એની યારે શેર આપણે કરી છે. આજે છે ને અમારા રિલેટિવનો ફોન હેક થઈ ગયો, તો એક ફાઇલ આવે છે વોટ્સઅપમાં. એ ફાઇલ છે ને તમે લોકો ક્યારેય બી તમારા રિલેટિવ્સ યા ફ્રેન્ડ યા ગમે તે તમને વોટ્સઅપમાં મોકલે તો ડાઉનલોડ ન કરતા. હું સ્ક્રીન ઉપર એ ફાઇલ મૂકી દઈશ. અને એમાં કેવું છે, બેઝિકલી તમારો ફોન જ્યારે હેક થાય ને ત્યારે તમારું વોટ્સઅપ હેક કરી લે, અને તમારા વોટ્સઅપમાંથી એ તમારા રિલેટિવને છે ને મેસેજ કરી દે. એટલે તમારા રિલેટિવ છે ને એ વસ્તુ ક્લિક કરવાના જ છે, કારણ કે તમારા ફોનમાંથી મોકલેલી છે. એટલે એમનો ફોન એ હેક થઈ જાય, એટલે આ ચેન રિએક્શન ટાઈપ છે, ચાલ્યા રાખે ટૂંકમાં. એટલે એ આ ટાઈપની, જો અત્યારે સ્ક્રીન ઉપર એક ફાઇલ આવી છે, આ ટાઈપની કોઈ પણ વોટ્સઅપમાં ફાઇલ આવે ને તો એની પાછળ હશે .apk લખેલું. એ કોઈ દિવસ ખોલવી નહીં. આગળ ગમે તે લખ્યું હશે, વેડિંગ ઇન્વિટેશન કાર્ડ, જેથી તમને એવું લાગે કે આમાં ખોલીને કાંક ચેક કરીએ, એ ચેક ન કરતા. પાછળ .apk, કારણ કે એપ્લિકેશન ફાઇલ હોય એટલે ખોલવા નહીં, એમાં કાંઈ ન હોય. હમણાં છે ને
મચ્છર બધી જગ્યાએ બહુ વધી ગયા છે ઘરમાં. જે આપણે ઓલ આઉટ ને એવું લગાડીએ ને ત્યાં ખાલી મચ્છર એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી જાય, બાકી મચ્છર જાતા નથી, કારણ કે વરસાદ એટલે મચ્છર બહુ થયા છે. તો એક રેકેટ લઈ આવું છે મચ્છર મારવાનો આવે ને ઇલેક્ટ્રિક. અને બીજું કે ગઈકાલનો પકોડીનો સામાન પડ્યો છે, તો થોડીક પકોડી લાવવાની છે એટલે સામાન પતી જાય. પહેલી જ દુકાને જો આપણને ઇલેક્ટ્રિક રેકેટ મળી ગયું છે. હવે જઈએ ઘરે. નાના છોકરાઓની જેમ જો આ લોકો મચ્છર ગોતે છે, મચ્છર પકડી પકડીને ખાતમો કરે છે. તારું ઉદઘાટન થયું કે નહીં મચ્છરનું? ઉદઘાટન જ નથી થયું, અને જ્યારે બેઠા હોય ને તો કવડ આવી જાય. હવે આ લાવ્યા તો આવતું નથી. એમાં એવું છે કે મેં સ્ટાર્ટિંગમાં મારી નાખ્યા. હા, એક બે જ હોય પણ એ છે ને બહુ કવડ, આખા હાથમાં બધે ઢીંચા કરી નાખે છે. ઓકે, આવું બધા હોય ને, જો એક અહીંયા આજુબાજુ હોય, પછી પડદામાં બેઠા હોય, પછી આ બાજુ હોય, અહીંયા મેં તો પકડી પકડીને માર નાખ્યા. જાડું હજી ઉદઘાટન નથી થયું કે મારવું છે કા કે હાથમાં જ હોય. આવડું હોય ને તારે ઉદઘાટન કરવું હોય ને તો તારે નાકે અડે ને તો એ તડતડ થાય. આપણે તારા ટ્રાય કરીએ. હજી તો આ ઘરે લાવ્યા છીએ અને આ રૂમમાં જ ખાલી આનો યુઝ કર્યો છે, તો એટલા મચ્છર માર્યા છે ને કે વાત જવા દો. તો એનો મતલબ કે હજી કેટલાય મચ્છર હશે. અને અહીંયા બેસો ને તમે આ રૂમમાં તો એટલા બટકા ભરે ને મચ્છર બધાને ઉડાડી દીધા. હજી આખા રૂમમાં તો આને વાપર્યું નથી, ખાલી આ રૂમમાં જ આનું ઉદઘાટન થયું છે. જો કાલે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ હતો ને તો થોડુંક પાણી ને બધું પડ્યું છે, એટલે આજે પાણીપુરી અને ભેળનો પ્રોગ્રામ છે. પણ મેં કીધું મારે પાણીપુરી નથી ખાવી ને ભેળે નથી ખાવી, એટલે જો મારી માટે ખીચડી મૂકું છું. અને મારા સસરાઈ તે છે ને પાણીપુરીની વાત નહીં ખાય, તો અમારા બે માટે ખીચડી છે. અને હું તો ખાલી ખીચડીને ઘી જ ખાઈશ, અને પપ્પા ખાય તુરિયાનું શાક. તો અત્યારે જો એ બે જ વસ્તુ બનાવવાની છે, સાદી ખીચડી અને તુરિયાનું શાક. તો આપણે હમણાં એટલી ખીચડી ખાઈ છીએ ને કે આપણે છે ને ડબ્બો ખીચડીમાં જોયું ને તો પતી ગયો તો. એટલે જો આપણે ખીચડી અત્યારે ભેળવી છે. પેલા લીધા છે ખીચડીયા ચોખા, અને એમાં આપણે નાખશું મગની દાળ. અને આજે જો મેં ખીચડીમાં છે ને આપણે જે આ ચણાની દાળ આવે ને એ નાખી છે, કારણ કે ગઈ વખતે મેં નાખી હતી ને ખીચડીમાં તો મને બહુ ભાવી હતી, એટલા માટે આપણે ચણાની દાળ નાખી છે. પણ આપણે જે મેન બનાવી છે ને એની અંદર ચણાની દાળ નહીં નાખી, આ રીતે જો અલગ જ પડી છે. અમે બધા છે ને આવી રીતે કઠોળ છે ને આવી રીતે બાટલામાં ભરીને રાખી, ચણાની દાળ, પછી મગની દાળ, પછી આખા ચણા, બધી વસ્તુ આવી રીતે છે ને આમાં ભરીને અમે રાખી છીએ. તો જેમ આપણે બનાવતા જાવ ને એમ એક મુઠ્ઠી કરીને આપણે આમાંથી નાખતા જાવ ચણાની દાળ. બાકી મેન તો આપણે ખાલી આ મગની દાળથી અને આ ચોખાથી જ ભેળવવાની. જો આજે રસોડામાં બને છે તુરિયાની સબ્જી અને સાથે છે ખીચડી. ઓકે, બે ટીમ પડી ગઈ છે. એક ટીમ ખાશે આ બધું અને એક ટીમ ખાશે પકોડી ને એવું બધું. શું કેવું? હા, મેં કીધું મારે આ પકોડીને ભેળ નથી ખાવી, બાકી હું એક ટીમમાં જ હોઉં છું, પકોડીને હારી ટીમમાં. પણ મેં કીધું મારે આજે ખીચડીને એવું ખાવું છે, સાદી ટીમમાં થાજે ને. આ ટીમનું નામ છે ટીમ સાદી, અને ઓલી ટીમનું નામ શું છે? ઈ ટીમનું નામ છે ટીમ ફેન્સી. ઓકે, બે નામ છે, ટીમ ફેન્સી, ટીમ વાસી. ટીમ વાસી. આ ટીમ તાજી અને અમારી ટીમ વાસી. ઓકે, પકોડીનો બધો સામાન પડ્યો, બધું પતાવી દઈએ. આમાં તો જો કે ગરમા ગરમ જાડુની ફેવરિટ ખીચડી બધું છે. અને હું લેતો આવ્યો છું, જો પાણીપુરી લેતો આવ્યો છું. નાનું પેકેટ જ લાવ્યો છું, મોટું નથી લાવ્યો. અને એમાં કેટલા ખબર છે કે 50 નંગ આવે એટલે 45 ગણવાના. તમે કીધું બસ અમારે આજે અમે મોટું નથી જોતું. તમે બે ને મમ્મી ને તારે ખાવાનું છે એટલે થઈ રહે, અને કદાચ ઘટે તો તમે ભેળ પણ ખાઈ શકો છો. એટલે ટૂંકમાં ચણાનો મસાલો, રગડો અને એ બધું પડ્યું છે એટલે ભેળે થઈ જાય ને પકોડી થઈ જાય ને ટૂંકમાં 4 જણા થઈ જાય એમ છે. હું કેવું? હા, 3 જણાની તો થઈ જ જાત. આજે મારે હું ભરી જ જાત એમાં. મેં કીધું મારે નથી ખાવું. ઓકે, તો મને છે ને ફ્રન્ટ કેમેરાથી છે ને મસ્ત વ્લોગિંગ લેતા આવડે છે, પણ બેક કેમેરાથી છે ને એટલું બધું મને હજી નોલેજ નથી રહેતું કે ફોન હું ક્યાં રાખું તો મારો ને નીરવનો બંનેનો ફેસ મસ્ત રીતે રહે, કારણ કે મારે એટલી પ્રેક્ટિસ નથી. અને જ્યાં લાઇટ ન હોય ને ત્યાં લાઇટ માટે આપણે બેક કેમેરાથી વ્લોગિંગ લેવું પડે. એટલે નીરવ ગમે એટલું શીખવાડે તો એ મારા મગજમાં જાતું નથી, તો એ ટ્રાય કર્યું છે કે આમાં અમારા બંનેના ફેસ સારા આવતા હોય. નીરવ, ઠંડા વાતાવરણમાં બેસવાની કેટલી મજા આવે, બાકી આપણા ઘરે કાયમી ગરમી જ થતી હોય. મને છે ને કાલ રાતે એટલી ઊંઘ નહીં છે ને એટલે મને લાગે આજ મારી વહેલા વિકેટ પડી જવાની છે. તો કાંઈ નહીં, એટલે જો નીરવનું મોઢું તમને ઊંઘમાં જ લાગે છે, આમ નશામાં ન હોય એવું લાગે છે. એમાં મને આ ફ્લેશ આવે ને એમાં મારી આંખ નાની થઈ જાય. આપણા બેયની ઓલરેડી આંખું છે ઝીણી ઝીણી છે. હું તો નાની હતી ને ત્યારે મારી આંખું મોટી મોટી હતી, તો મને લાગે મેં એટલા વર્ષ ચશ્મા પહેર્યા એટલે મારી આંખું ઝીણી થઈ ગઈ છે. અને મેં જયારે નંબર ઉતાર્યું ત્યારે તો મેં બહુ વર્ષો ચશ્મા પહેર્યા એટલે મારું ફેસ છે ને ચશ્મા વગર શૂટ જ નહોતું થતું. પછી હમણાંથી મેં હાવ પહેરવાના બંધ કરી દીધા છે ને એટલે હવે થોડુંક ફેસ સારું લાગવા માંડ્યું. તો મને એવું લાગે કે મારું ફેસ જેટલું ચશ્મામાં સારું લાગે ને એટલું ચશ્મા વગર નથી સારું લાગતું. તારું શું કેવું છે નીરો? મારું એવું કેવું છે કે તારું ફેસ છે ને સેજે સારું લાગતું, પણ તોય તે ફેસ પાછળ 4 વર્ષ અહીંયાથી અહીંયા કોણે આટા માર્યા?
મજાક કરો મજાક. અત્યાર સુધી છે ને વાંધો નથી આવ્યો, પણ અત્યારે આમ ઊંઘ ચડી ને એવું લાગે છે કદાચ બહાર ઝૂલા ઉપર બેઠું એટલે થયું એમ આંખમાં નિંદર ભરાણી છે ફૂલે ફૂલ. એમાં કેવું હોય નાના છોકરાને કેમ ઝૂલો ઝૂલે તો આમ આખું ઘેરાવા મળે એમ નીરવને એવું થયું છે હું હિંચકો ને 30 વર્ષનો નાનો છોકરો કદાચ એના લીધે હોય લે તું એમાં રમા. એવું છે કે આ ઘરમાં 30 વર્ષનો નાનો છોકરો તું જ છો હજી. ઓકે. જો કે ઝૂલાને લીધે જ જીવે, કારણ કે ઝૂલો ઝૂલે ને તો ઊંઘ આવી જાય. કારણ કે પહેલા અમે છે ને નાના હતા ને ત્યારે હાવ નાના નહીં લાઈક લિટલ બીટ મોટા તો બહાર સુતા ને ઉનાળામાં તો જે સુવાનું જે પહેલાં તો 10 સાડા 10 સુઈ જતા તો સુવા પહેલાં જે અડધો કલાક હોય ને એવું ઝૂલા ઉપર અમે બધા ફેમિલીમાં જેટલા હમાય ને ઝૂલા ઉપર હોઈએ એટલા અને પછી ઊંઘ આવે એટલે સૂઈ જઈએ. એ અમારી પહેલાંની સ્ટોરી હતી. પકોડી લઈ લીધી આપણે ડીશમાં અને જમવા માટે બેસી ગયા છે. જો પકોડી, બટેકાનો મસાલો, બુંદી, ડુંગળી, આ છે દહીં, આ છે રગડો, પછી અહીંયા પાણીપુરી અને અહીંયા છે પાણી, ચણા, ગળ્યું પાણી, મમ્મી અને જાડુ. હાલો આ ઉપર બીજી વાર હા બીજી વાર છે ભાઈ. આજે મોજે મોજ. આજે વધારે સ્વાદ આવે. હું કેવું ઓછું હોય ને મટીરિયલ વધારે સ્વાદ આવે. વધારે આવશે. જો આ છે ટીમ વાસી અને આ છે ટીમ તાજી. ટીમ તાજી છે ને એને ખાવાનું સારું છે પણ મોઢું જો એનું પડી ગયું છે. મોઢું નથી પડી ગયું, અહીંયા પડી જ છે તો હું ખાઈ લઉં. આમાં જે મેં 2 ચમચી ઘી નાખી છે નાનો કઈ સ્વાદ આવે છે, એટલી મજા આવે ને ખાવાની ખીચડી. જો કે એની ફેવરિટ છે વન ઓફ ધી ખીચડી. એને ગમે ત્યારે ખાવું હોય તો ખીચડી ખીચડી જ કરે. અને આપણે એ બાજુ નથી જતા. ટીમ તાજીમાં મને મજા નહીં આવે. હું ટીમ વાસી તરફથી રમું છું આજે અને ટીમ વાસી જ જીતશે આજે. શું લાગે છે હા હે પાયલ? મને એવું લાગે છે ટીમ તાજી જીતશે આજે. કાંઈ વાંધો નહીં. બીજું હું જે જીતે એ ઘરમાં જ જીતશે ને. એને ટીમ તાજી આજે બનાવશે ને ઈ પતી જવું જોઈએ, નહીં તો પછી કાલ પાછી ટીમ વાસી થઈ જાય ટીમ તાજી. એ વાત સાચી છે. હમણાં છે ને હમણાં મને મારા ઉપર આમ પ્રાઉડ થાય છે, કારણ કે હમણાં જે વસ્તુ બનાવું ને કટોકટી જ કટોકટી ટાઈપ જ બને છે, વધતી નથી. એટલે મને એટલું અંદરથી એમ થાય કે આસપાસ એવું નહીં ખાવું પડે. કાંઈ વાંધો નહીં. બીજું હું આ બધું અમે વાસી ખાઈએ ને તો મારે B12 વધે, બીજું કાંઈ નહીં. ડૉક્ટર એમ કહે ને કે વાસી રોટલી ખાઓ એટલે B12 વધે. એટલે જો આ વાસી એટલે ટૂંકમાં વિનર થાય છે ટીમ વાસી. તો ઘી ખીચડી ખાઈ લીધા પછી જો આપણે ખાઈ છીએ દૂધ ખીચડી, તો નીરવ કહે છે દૂધ ખીચડીમાં ન મજા આવે, છાશ ખીચડીમાં મજા આવે. નીરવ છાશ ખીચડીમાં મજા આવે, દૂધ ખીચડીમાં? હું તો દૂધ ખીચડી તો કોઈ ખાધી નહીં, છાશ ખીચડી ખાધી મેં. મેં છાશ ખીચડી કોઈ દી નથી ખાધી, હું દૂધ ખીચડી જ ખાઉં. આપણે બે ઊંધા તો થઈ. હા કોમેન્ટ કરજો બધા લોકો હું ખાય. દૂધ ખીચડી બહુ મજા આવે, એકવાર ખાઈને ટ્રાય કરજે. આપણે માર ખીચડી જ ખાવી. મમ્મી તમે શું ખાવ, દૂધ ખીચડી કે છાશ ખીચડી? હમણાં મમ્મી કહે બે. છાશ ખીચડી ભાવે ને દૂધ ખીચડી ભાવે. જો, વોટ આપો, કીધું. વોટ. બેમાંથી એક જ કહેવાનું, વધારે હું ભાવે તો છાશ વધારે મજા આવે. મારી છાશ ખીચડી. ઓકે Okay. એટલે વિનર થાય છે ટીમ છાશ ખીચડી. વાસી. ઓકે એવોર્ડ ક્યાં આપી દઉં? એવોર્ડ નો વાસીમાં કાલ ખીચડી વધારીને આપી દઉં એવોર્ડ કાલે. વાસી વધારે તો અમારે જ ખાવું પડે ને. હા. તી મને ક્યારનો તાણ કરે છે કે તું ખા, એમ મસાલો બહુ સારો લાગે છે. મેં કીધું એવું નથી, પણ પછી મને હમણાં બીક લાગે છે 1-2 દિવસથી કે મને પેટમાં દુખશે હું ખાઈશ ને તો. એટલે મેં કીધું હું આજે ખીચડી સાદું ખાઈ લઉં. કાલથી આપણે ખાવાની શરૂઆત કરી દેવું ધમાકેદાર પાછી. પાછું ધમકેદાર. હા આ પેટમાં દુખાન હું બીક લગાડવાની, ફાંકી લઈ લેવાની, ખાઈ લેવાનું, ખાઈ લેવાનું, ફાંકી લઈ લેવાનું. ખાઈ લેવાના ધડાકા કરવાના એમ કે. એવું નહીં, ધડાકા થઈ જાય ને તો વાંધો નહીં, ધડાકા ન થાય ને તો પછી પેટમાં ગેસ થઈ જાય, એટલે એ જ નથી સારું. પકોડી ખાવા દે, આવી વાતો ન કરો. આ તો બધું કુદરતી છે કે આમાં થોડું બીજાનું હાલે. લ્યો શું કેવું મમ્મી? હા ઈ વાત સાચી છે. કાંઈ ન થાય ભાઈ. બધાને તાસીર હરખી ન હોય બરાબર. હા બધાની તાસીર અલગ અલગ જેને હોય. બધું હદે ને બધું હદે જ વાંધો ન આવે. એવું નથી કે આ ખાય તો આમ થાય આમ થાય. ખાવાનું હોય ને તો એ ગમે એ ન ખાય ને તોય થાય, તોય દવાખાને જવું પડે. અને ખાય તોય વાંધો ન આવે. એમાં તાસીર ઉપર જાય બધા. જો આજે શનિવાર છે તો ગાડાતોડ હનુમાન દાદાના જો દર્શન કરવા માટે આવ્યો હતો. જો અત્યારે બધા બેઠા છીએ. દીપક કાકા જો કાકી બેસવા માટે આવ્યા છે. દીપક કાકા કહું કે કાના પપ્પા કહું? હે દીપક કાકા એમ નહીં, આપણે કાના નું કરવું હોય તો કાના પપ્પા કહો એમ.
જો બધા વાતો ચીતું કરે છે જો. હા ક્યારના વાતું ચીતું કરે છે. કાકા ઊભું થવાના નામ લીધું ને મેં કીધું બ્લોગમાં તો લઈ લે કાકા ને કાકા આપડા રેગ્યુલર બ્લોગ જોવા વાળા છે. કોમેન્ટ એ કાયમી કાકાની હોય ને રોજ બ્લોગ એ જોવે બધું જો કાકાને ખબર હોય. કાકા કે તને પગમાં વાગ્યું ને એટલે હું ખબર કાઢવા આવ્યા છે ને અમે ખુદ આટો મારવા બહાર ગયા હતા. દર્દીને ખબર કાઢવા આવવું પડે. એ વાત સાચી પણ હવે સારું થઈ ગયું છે. આનાનું કરવાનું જ છે હો, એટલે બધા ધ્યાનમાં રાખજો. હા હા ધ્યાનમાં રાખજો, કરવાનું જ છે. તો આજે છે ને જાડોએ મારા મનમાં એક પ્રશ્ન નાખ્યો છે અને એ પ્રશ્ન હું તમને પૂછું છું કે જે આપણે રેકેટ લાવ્યા એનાથી મચ્છર મારી આખા ઘરમાં અને ઘણા બધા મચ્છર માર્યા છે. ઓલમોસ્ટ મચ્છર બધા ફિનિશ કરી નાખ્યા છે તો એ નવા નવા આવતા હોય. તો પ્રશ્ન એ હતો કે આપણે જે મચ્છર મારીએ છીએ તો એનાથી આપણને પાપ લાગે ખરા? એનો ઉત્તર મારી પાસે તો નથી એટલે હું તમને એ ક્વેશ્ચન પૂછું છું. તો ફટાફટ બધા લોકો કોમેન્ટ કરો કે આપણે જે મચ્છર મારીએ છીએ તો એનું કંઈ પાપ બાપ લાગે ખરા, કે યોગ્ય છે કે અયોગ્ય? કારણ કે કાંઈક તો આનો આન્સર હશે જ, જે મને લાગે છે ઘણા પાસે આનો આન્સર હશે. તો કોમેન્ટ કરો. હાવ ઇનલોજિકલ કોમેન્ટ ના કરતા, કંઈક કોકની પાસે વ્યવસ્થિત ઉત્તર હોય ને તો મજા આવે જાણવાની. એમ કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમે હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મળીને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.